વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જુદી જુદી વર્ણપટ શ્રેણીઓની વાત કરી. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ અને ફંડ શ્રેણી. એને અનુરૂપ તરંગ લંબાઈઓ અને તરંગ સંખ્યાના સૂત્રોની પણ વાત કરી. પરમાણુ મોડેલમાં આગળ વધીએ તો થોમ્સનનું મોડેલ હતું, રુથરફોર્ડનું મોડેલ હતું. એની કેટલીક મર્યાદાઓ હતી. એ મર્યાદાઓને ઓવરકમ કરવા માટે નીલ બોર નામના વૈજ્ઞાનિકે એનું પરમાણુ મોડેલ રજૂ કર્યું, જેને આગળ જતાં સ્વીકૃતિ મળી. બોરે પરમાણુ મોડેલ રજૂ કરતાં પહેલાં કેટલીક સ્વીકૃતિઓ એટલે કે અધિતર્ક ધ્યાનમાં રાખ્યા. આપણે વાત કરવી છે બોરના અધિતર્ક અથવા સ્વીકૃતિઓની. બોરે એવું ધાર્યું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન, સૌ પ્રથમ સ્વીકૃતિની આપણે વાત કરીએ તો પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન અથવા વિકિરણનું ઉત્સર્જન કર્યા વિના પરિભ્રમણ કરી શકે છે. તમને ખબર છે કે પરમાણુની અંદર કેન્દ્રીય ભાગમાં ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની ફરતે મુખ્ય ક્વોન્ટમ અંક ધરાવતી કક્ષાઓમાં n બરાબર 1 2 3 4 5 એમ કક્ષાઓમાં અનુરૂપ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, જે તમે રસાયણ વિજ્ઞાનમાં ભણી ગયા છો. ઇલેક્ટ્રોન સંરચનાની વાત કરીએ અલગ અલગ તત્વોની આપણે, તો એને પ્રથમ સ્વીકૃતિમાં એવું કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ કક્ષાઓને તેણે સ્થાયી કક્ષાઓ કહ્યું. તેના મત અનુસાર જે સ્થાયી કક્ષાઓ છે, ધારો કે આપણે વાત કરીએ n બરાબર 4ની, તો n બરાબર 4 જ્યારે સ્થાયી કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હશે ત્યારે તે ઉર્જા ગુમાવતો હશે નહીં. જો ઇલેક્ટ્રોન n બરાબર 4 કક્ષામાં ઉર્જા ગુમાવે તો એની ઉર્જા એ કક્ષાને અનુરૂપ રહે નહીં, તો એને નિમ્ન કક્ષામાં આવવું પડે સંક્રાંતિ કરીને. એટલે જ્યારે ઇલેક્ટ્રોન વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના કોઈ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે એ કક્ષા એ ઇલેક્ટ્રોન માટેની સ્થાયી કક્ષા કહેવાય. એનો સીધો અને સરળ મતલબ આપણે એવો લઈશું કે ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષાઓમાં, ખાસ વાત કરશું આપણે, સ્થાયી કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. એ ભ્રમણ કરી શકે છે, એના એ જ કક્ષા એ મેન્ટેન કરી શકે છે. પહેલી સ્વીકૃતિ. બીજું, સૌથી મહત્વનો મુદ્દો કોણીય વેગમાન વિશેનો આવે છે, આ બીજો, જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં, પરમાણુમાં ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે છે જ્યાં તેનું કોણીય વેગમાન, ચાક ગતિની અંદર આપણે વ્યાખ્યાયિત કર્યું હતું, કોણીય વેગમાન h ઉપર કટ અને વંચાય છે h કટ. h કટ એટલે કે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. ફરી એકવાર જોઈએ, પરમાણુમાં ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. હવે શબ્દ છે પૂર્ણ ગુણાંક વાપર્યો છે. તમે જાણો છો મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આવે છે. ક્વોન્ટમીકરણ શું સૂચવે છે? ક્યુ બરાબર એની, એ મૂળભૂત વિદ્યુત ભાર છે. કોઈ પણ તત્વનો વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં છે. જ્યાં n આપણે પૂર્ણ ગુણાંક માટે લઈ છે, એટલે q બરાબર એની, q ચલે છે e મુજબ. એમ આપણે અહીંયા કોણીય વેગમાન
સૂત્રાત્મક રીતે વ્યાખ્યાયિત કરશું. કોણીય વેગમાન જેને દર્શાવાય છે એલ વડે, એલ બરાબર h અપોન 2π ના પૂર્ણ ગુણાંકમાં છે એટલે સૂત્ર વાપરશું NH અપોન 2π. એટલે આપણે જ્યારે બોરની બીજી સ્વીકૃતિને ધ્યાનમાં રાખશું ત્યારે આપણને કોણીય વેગમાનનું સૂત્ર મળશે L ઇક્વલ ટુ NH અપોન 2π. હજી થોડી વિશેષ આમાં માહિતીને આગળ વધારીએ તો સૌપ્રથમ કોણીય વેગમાનની સૂત્રાત્મક રજૂઆત L બરાબર mvr બરાબર NH અપોન 2π. એટલે જ્યારે બોરનું પરમાણુ મોડેલ વ્યાખ્યાયિત કરશું ત્યારે આપણે આ સૂત્રની જરૂરિયાત ઊભી થશે. કોણીય વેગમાનનું સૂત્ર છે mvr, m દળ, v વેગ, r ત્રિજ્યા, જે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે તેની ત્રિજ્યા દર્શાવે છે. તો mvr બરાબર NH અપોન 2π આ સૂત્રને આપણે ધ્યાનમાં રાખશું ત્યારે. મિત્રો આપણે બે સ્વીકૃતિ જોઈ, ફરી એકવાર થોડી હાઇલાઇટ લઈ લઈએ એટલે યાદ રહેતી જાય. સૌ પ્રથમ સ્વીકૃતિમાં એવું કીધું ઇલેક્ટ્રોન કેટલીક કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ કક્ષાઓને સ્થાયી કક્ષાઓ નામ આપ્યું. એટલે જ્યારે જ્યારે આપણે બોરની સ્વીકૃતિઓને ધ્યાનમાં લઈ ત્યારે બોરની સ્વીકૃતિઓમાં સૌ પ્રથમ મુદ્દો આવશે સ્થાયી કક્ષાનો. બોરે તેની પ્રથમ સ્વીકૃતિની અંદર સ્થાયી કક્ષાઓનું વર્ણન કર્યું છે. બીજી સ્વીકૃતિની વાત આવે ત્યારે આપણે શબ્દ ધ્યાનમાં રાખશું કોણીય વેગમાન, એટલે તરત આપણને એ સ્વીકૃતિ ધ્યાનમાં આવી જાય. કોણીય વેગમાનનું સૂત્ર આ ચેપ્ટરની અંદર આપણે વાપરશું. કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ NH અપોન 2π, એટલે કે h અપોન 2π ના પૂર્ણ ગુણાંકમાં હશે કોણીય વેગમાન. એવી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી શકશે, બાકીની કક્ષાઓમાં કરી શકશે નહીં. એના સિવાય ત્રીજી અને છેલ્લી સ્વીકૃતિ જે સૌથી મહત્વની છે એ છે ઇલેક્ટ્રોનનું એક કક્ષામાંથી બીજી કક્ષામાં પરિભ્રમણ. સ્વીકૃતિ જોઈએ આપણે. પરમાણુમાં ઇલેક્ટ્રોન તેની ઉર્જાનું ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી જ્યારે નિમ્ન કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે બે કક્ષાઓના તફાવત જેટલી ઉર્જાનું ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જન કરશે. તેનું ઉર્જાનું ઉત્સર્જન ન કરતી કક્ષા, જેને હું ઉચ્ચ કક્ષા કહીશ, ઉચ્ચ ઉર્જા ધરાવતી કક્ષા. જ્યારે ઇલેક્ટ્રોન ઉચ્ચ ઉર્જા ધરાવતી કક્ષામાંથી નિમ્ન કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે દરેક કક્ષાને એને અનુરૂપ ઉર્જા સ્તરો છે. એ ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જાનું ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જન કરશે. સ્પેસિફિક સૂત્રની દ્રષ્ટિએ આપણે જોઈએ તો હું એને નામ આપું તો ધારો કે આપણે એવું લઈએ કે ઇલેક્ટ્રોન E ફોર એનર્જી, I ફોર ઇનિશિયલ એટલે પ્રારંભિક ઉર્જા, ઇનિશિયલ એનર્જી પ્રારંભિક ઉર્જા એની EI લઈ, EI ઉર્જા ધરાવતી કક્ષામાંથી, બરાબર સમજી લેજો, એની પ્રારંભિક કક્ષા કોઈ પણ હોઈ શકે છે. એની પ્રારંભિક કક્ષા કોઈ પણ હોઈ શકે છે. આપણે અત્યારે ઇલેક્ટ્રોનની પ્રારંભિક કક્ષા એને કોમન EI વડે દર્શાવી છે. તો ઇનિશિયલ એનર્જી ધરાવતી કક્ષામાંથી જ્યારે નિમ્ન કક્ષાને હું EF વડે દર્શાવીશ એની ઉર્જાને. F ફોર ફાઇનલ, E ફોર એનર્જી એટલે અંતિમ ફાઇનલ એનર્જી. નિમ્ન કક્ષા EF માં
સંક્રાંતિ કરે છે ત્યારે જ્યારે ઇલેક્ટ્રોન EI ઉર્જા ધરાવતી કક્ષામાંથી EF ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે મળે છે મને મૂલ્ય બંને ઉર્જા સ્તરોનો તફાવત EI માઇનસ EF. આ બંને ઉર્જા સ્તરોનો તફાવત થયો. આ તફાવત જેટલી ઉર્જાનું EI માઇનસ EF ઇઝ ઇક્વલ ટુ HF. આવૃત્તિની નવી સંજ્ઞા અનુસાર આપણે એને આમ દર્શાવશું, અથવા રૂટીન આદત આપણને F4 ફ્રીક્વન્સીની હોય છે એટલે HF પણ લખી શકાય. તો બોરનો ત્રીજો અધિતર્ક છે EI માઇનસ EF ઇઝ ઇક્વલ ટુ HF. આ F આવૃત્તિ દર્શાવે છે, Fની સંજ્ઞા છે. આ થઈ ગઈ બોરની 3 સ્વીકૃતિઓ. બોરનું પરમાણુ મોડેલ વ્યાખ્યાયિત કરતી વખતે આપણા ચેપ્ટરનું હાર્ટ સમાન છે મિત્રો, બરાબર એને ધ્યાનમાં લઈજો. આપણા ચેપ્ટરનું હાર્ટ સમાન છે બોરનું પરમાણુ મોડેલ. એ પરમાણુ મોડેલ વ્યાખ્યાયિત કરતી વખતે આપણે એના 3 અધિતર્કોને બરાબર મગજમાં રાખશું. એકદમ શોર્ટમાં જો એને આપણે ધ્યાનમાં લેવા હોય તો સૌથી પહેલો અધિતર્ક અથવા એની સ્વીકૃતિ એ આપણને સ્થાયી કક્ષા સૂચવે છે. શું સૂચવે છે? સ્થાયી કક્ષા. એટલે આપણે યાદ રાખતા જઈશું કે ભાઈ પ્રથમ સ્થાયી કક્ષા છે. તો સ્થાયી કક્ષા એટલે શું? કક્ષાને સ્થાયી ક્યારે કહી શકાય? ઉર્જાનો વ્યય ન થતો હોય તો કહી શકાય. તો યાદ રાખવાના સંદર્ભમાં આપણે જોઈશું પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલીક કક્ષાઓમાં વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે છે. આ કેટલીક કક્ષાઓ, એ બધી જ કક્ષાઓને તેને સ્થાયી કક્ષા નામ આપ્યું. રેડી છે પહેલી વાત. બીજું, પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષાઓમાં પરિભ્રમણ તો કરે છે, પણ હજી એની મર્યાદા છે. એ મર્યાદાને જો ધ્યાનમાં લઈએ તો માત્ર એવી જ કક્ષામાં પરિભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. કોણીય વેગમાનને આપણે L વડે દર્શાવશું. L ઇઝ ઇક્વલ ટુ NH/2π. કોણીય વેગમાનના સૂત્રની વાત કરીએ તો આપણી પાસે L ઇક્વલ ટુ mvr, ચાક ગતિ 11 સાયન્સની અંદર ચાક ગતિ ચેપ્ટરમાં આવેલું સૂત્ર છે. L ઇઝ ઇક્વલ ટુ mvr. એને આપણે સરખાવશું NH/2π. એટલે જ્યારે આપણે પરમાણુ મોડેલ રજૂ કરવું હશે ત્યારે આપણે આ સૂત્રનો અંદર ઉપયોગ કરશું. એટલે અત્યારે તમારે ધ્યાનમાં રાખવાની બાબતમાં કોણીય વેગમાનનું સૂત્ર છે mvr ઇઝ ઇક્વલ ટુ NH/2π. આપણે એને ધ્યાનમાં લઈશું. એના પછી બોરની ત્રીજી સ્વીકૃતિની વાત કરીએ, જે સૌથી અગત્યની સ્વીકૃતિ છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન તેની ઉર્જાનું ઉત્સર્જન ન કરતી, શબ્દ વાપરો છે ઉર્જાનું ઉત્સર્જન ન કરતી, સમજો બરાબર. ઉર્જાનું ઉત્સર્જન ન કરતી એનો મતલબ એની હાઈએસ્ટ ઉર્જા ધરાવતી કક્ષાની આપણે વાત કરી છે. એમાં ને એમાં જે પરિભ્રમણ કરતો હોય ત્યારે એ ઉર્જાનું ઉત્સર્જન ન કરે, કારણ કે એ સ્થાયી કક્ષામાં હોય. એટલે ઉર્જાનું ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી જ્યારે નિમ્ન કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે 2 કક્ષાઓના તફાવત જેટલી ઉર્જાનું ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જન કરશે. ઉર્જા સ્તરોને વ્યાખ્યાયિત કરીએ, એની ઉર્જાને વ્યાખ્યાયિત કરીએ તો ધારો કે ઇલેક્ટ્રોન EI ઉર્જા ધરાવતી કક્ષામાં છે. I ફોર ઇનિશિયલ એટલે પ્રારંભિક ઉર્જા એની EI છે. કક્ષામાંથી જ્યારે નિમ્ન કક્ષા EFમાં સંક્રાંતિ કરે ત્યારે EI ઉર્જા ધરાવતી કક્ષામાંથી નિમ્ન કક્ષા EFમાં સંક્રાંતિ કરે ત્યારે EI માઇનસ EF બરાબર HF, EI માઇનસ EF બરાબર HF જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે. આટલી ઉર્જાનું ઉત્સર્જન કરશે. એટલે આપણે સૂત્રની દ્રષ્ટિએ જો ધ્યાનમાં લઈએ તો આ ટોપિકની અંદર પ્રથમ સૂત્ર છે L ઇક્વલ ટુ mvr ઇક્વલ ટુ NH/2π. Hની પણ વાત કરી દઈએ. આમ તો આગળ તમારે વ્યાખ્યાયિત થઈ ગયું હશે, પણ અચળાંકો છે એની વાત કરીએ, જ્યાં H છે પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ H પ્લાન્ક અચળાંક છે.
તો આ 3 સ્વીકૃતિઓ છે જેને ધ્યાનમાં રાખીને તમારે આગળ બોર મોડેલ વિશેનો અભ્યાસ કરવાનો છે. એકદમ શોર્ટમાં પ્રથમ સ્થાયી કક્ષાઓ સૂચવે છે, બીજું પરિભ્રમણના અનુરૂપ કક્ષાનું કોણીય વેગમાન સૂચવે છે, અને ત્રીજું ફોટોનના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન સૂચવે છે EI - EF = HF. 2 ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જાનું ફોટોનના સ્વરૂપમાં ઉત્સર્જન કરશે. અને અનુરૂપ તમે આવૃત્તિનું સૂત્ર અહીંથી લઈ શકો છો. F = EI - EF/H. સામાન્ય રીતે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ F અથવા સામાન્ય સંજ્ઞા F વડે દર્શાવીએ તો અહીંયા EI - EF/H આવું લઈ શકાય છે. H પ્લાન્ક અચળાંક છે. ગણતરીના ભાગ સ્વરૂપે આગળ આ વિવિધ સ્વરૂપોમાં આ સૂત્રોને આપણે સંકલિત કરશું, ભેગા કરશું આ સૂત્રોને. અત્યારે થિયરી બેઝમાં એને આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લઈશું. તો આ ટોપિકની અંદર બોરની સ્વીકૃતિ અથવા એના અધિતર્કને આપણે પ્રાધાન્ય આપ્યું છે અને એના 3 અધિતર્કને આપણે હંમેશા ધ્યાનમાં લઈશું. થેન્ક યુ.